ધુમાર ચોકડી પાસે ટ્રક પાર્ક કરતા સમયે કરંટ લાગતા ટ્રક ચાલકને એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો। પ્રાપ્ત વિગત અનુસાર ગત તારીખ 15મી નવેમ્બરને શુક્રવારે રાત્રે અંકલેશ્વરથી પાણીપત માટે માલસામાન ભરીને રાજસ્થાનના ચૂરુ જિલ્લાના રાજગઢ તાલુકાના પાવાસી ગામનો અજયસિંહ નામનો 44 વર્ષીય ટ્રક ચાલક વડોદરા શહેર જિલ્લાના નજીકના ધુમાર ચોકડી ખાતે આવેલા યુગેશ્વર પેટ્રોલ પંપ ખાતે ટ્રકમાં ડીઝલ ભરાવી નજીકમાં બાથરૂમ વગેરે જેવા માટે ટ્રક નંબર HR 370077 પાર કરવા જતો હતો। તે દરમિયાન અહીં પસાર થતો વીજવાયર ટ્રકને અડકી જતા ટ્રકમાં આગ લાગી। ટ્રક ચાલક અજય સિંહને વીજ કરંટ લાગતા ડાબા હાથે ખભે અને પીઠના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હતો, જેના કારણે અફડાતફડી મચી। આસપાસના લોકોએ એકત્રિત થઈને અજય સિંહને બચાવ્યો અને તાત્કાલિક એમ્બ્યુલન્સને ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની તથા વીજ કંપનીના સ્ટાફે ઘટના સ્થળે દોડી આવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો। જ્યારે બીજી તરફ ગંભીર રીતે શરીરે દાઝી ગયેલ અજય સિંહને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે એસએસજી હોસ્પિટલમાંથી રજા લઈને તેને નજીકના ખાનગી હોસ્પિટલ નાયક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો।